કાકા ઉભા તો કન્યા બહાર નહીં જાવ. દાડો ઉઠી ગયો. દાડો ઉઠી ગયો. એટલે એને કેવો માર્યો હે આપણે કહે. હા તો ઘડિયાળનું રહસ્ય તો જાણવું પડશે કે. મને તો જબરજસ્ત માર્યો એને. મોન છે જ કે આપણે કોક તો કરવું પડશે. ઘડિયાળ ચોથી લાવી હતી, ચોથી ચો આલી. માફી માગશું તાણી કહી દે નહીં કે. હા કહી દે કે કાકા હેડો. આટલે હશે તો નહીં આપણી વાત આપણે જોઈશું તો આપણે મારશે. હોત ને તો વહેલાય મારો તો આપણે વાત કરતે કરતે હેડો. મોહનજી છો જો હું તો મામા હારીમ જાઉં. ચમ આ ઘડિયાળ વાળો આવ્યો બધાને મારે હે મને મારે એટલે હું માં હારીમ જાઉં. ઘર અમે બધા તો હોય તમે એકલા છો એ જતા રહો એના કરતા કોઈ રોકી. માર તો બધું માર ઘર ને બર બધું છોડી ના હારીમ ના ઓય રેજો તમે તાર. ના હું તો માં હારીમ અમે જાઉં. બધા નહીં તો તમને મારે ને અમને મારે. અમે છો જો યાર તમારે તો હાઈટ બોડી ઓમ તમે તો ઓમ પહાડ જેટલા ઊંચા હોય તમારે યાર આટલું માર ખાધી તો એ આટલા પેલું થાય. પણ ચેવા મારે અમે તો લકડીઓ મને તો. પણ તમે આ શરીરે તો શું તમારે તો લાગે. હેડો મારે ઘેર હેડો. ના ના બહુ મારે પણ હા ના ના હેડો. જબ્બર માર્યો હે તો એ કાકા પેલો તો હુર્યા હુર્યા બોખા કરે આપણે ચો માર્યો હે બધે દુખાય હે. હેડ માફી માંગી લે. જી એ દુખો લાવો દુખો લાવો દુખો લાવો દુખો લાવો લે. ઉભા થો. એહો જુએ ચલ આજુભાઈ બતા થોડો બેઠા તો જઈને મગાલ કરતા હે. એ ભાજા કી એમ બેહો તો ખરા વગી એમ. ચલ આજુ તું ચલ માર્યા હી કાકા તો ચેવા માર્યા હી. કાકા આપણે તો કોઈને માર્યા પેલા વિષ્ણુજી ને મોહનજી ચેવા મારતા હતા. વિષ્ણુજી હાથમાં કડું પહેરીને આવ્યા ને તમને તો ચેવા માર્યા હી. ઈઓને માર્યા મને તો જબ્બર કરે આખું શરીર કરે હે. ચેવા માર્યો હે મને. મને ચેવા માર્યા હી. અમે તમને નહીં માર્યા અમે દૂર મારે. અમે તમારો ઓળવો કાકા હવે બસ કરો. આપણે તો કલુજી નો અળવો રોવાના રોવાના જ ગોદડું પલડી ગયું. અલ્યા બે દાડાથી હું બે ગોદડા પલાડું હું. જલ્દી જી તમને ક્યાંથી મળે છે. હું મારો મિત્રો ફરવા ગયા હતા કે દરિયાકોઠે. તે દરિયાકોઠે અમે ફરવા ગયા ને મારા મિત્રને ઘડિયાળ મળી. મારા મિત્રને મળી એને ચડી અમે ઘેર આવ્યા બરોબર. મારા મિત્રને હું મારા ઘડિયાળ આલી પણ હીરો કે મારા બાજુ તો ઘડિયાળ લે એટલે કે તું રાખ એટલે હું મારા ઘડિયાળ રાખી પછી હું ઘેર આવ્યો. ઘેર આવ્યો ને ફોન જોયો ને ફોનમાં જોયું કે સમાચારમાં કે ઘડિયાળ ગાયબ થવાની ઘડિયાળ. પહેલાં તો મને નહોતું યકીન થયું. પછી પહેરી અને પછી ગોમમાં ગયો ને પછી ખબર પડી હતી પેલા ગલે જઈ અને પછી ચેક કરી તું અને પછી મને ખબર પડી હતી કે એની અસલી ઘડિયાળ છે. એટલે ઘડિયાળ ચોરાઈ છે. ઓય હું મીટિંગમાં ગયો કે તે શી ખબર ઓય ફોન તાડી ગયો તો હું પણ મને નહીં ખબર કે ઘડિયાળ શીપા કોણ લઈ ગયું. તમે કોઈ આવતે જાતે જોયા. તમને કોઈના ઉપર શક થાય. ના મને તો કોઈના ઉપર શક તો નહીં થતો. આ ઘડિયાળનું ખાલી બધું મને જ ખબર હતી આ ઘડિયાળ ગાયબ થવાળી છે. કોણ લઈ ગયું છે. મારો મિત્ર હે પણ એ તો હોય નહીં એ તો ચોરી ના કરે. શું કરવું હવે આ તો ઘડિયાળ તમારે તો ઘડિયાળ મળી તમને તો વાપરતે ના આવડી. તમારે બધો જ નતા મારવાના. હોની દુકાને જઈને હોનું ના લૂંટો ને કોઈ મોટો બંગલો ના કરો. એટલે મને તો ઘડિયાળ મળે તો હું તો પહેલાં હોની દુકાનમાં જ જોત. બધી હોનું ચોરી ભાઈ બંગલો બનાવત મોટો. હવે લે મારે બધા નતા મારવાના મારે જ કરવાનું. તમે દાડી ભૂલ કરી. હવે પેલા વિષ્ણુ મોહન ને નાગેવાન ને જો મારવાના આવતા હતા એટલે પણ દાડી મારું મગજ જ નતું હેડતું. તમે ચોરી કરી હોત તો હાલ તમારો બંગલો બોધેલો હોત. હાલે તમારે મગજ હેડે તો શું કરવું. પણ હવે કોણ ચોરી છે. હા પેલા વચન આલો પણ તમે મને મારશો તો નહીં મારો કદી. હવે તમારા ઉપર ભરોસો થાય અમને કે તમે મારશો તો ના મારો. પતા લગાવશે આપણે. એટલે કનુજી તમારે તો ઘરમાં સીસીટીવી કેમેરો હે ચાલુ હે. ઓએ
એ શામાં કનેક્ટ થાય? ફોનમાં જુઓ. ફોનમાં જો ફોન ઘડિયાળ ચોરી જે જુઓ ફોનમાં ફોટો આવ્યો છે જુઓ એટલે આ કોણ હે? અને આ તો વિષ્ણુજી નહીં એટલે આ તો વિષ્ણુડો હે. લે આ શું કરે છે જુઓ ખબર હે? આ જો ઘડિયાળની વાત કરે છે એ રહ્યો. ઘડિયાળ ઓન કીધા ખબર પડી છે ઘડિયાળ ઓન પાણ છે એટલે આ તો વિષ્ણુડો લઈ જો ઘડિયાળ. ઓલે આ રીકી બાજુ ઘડિયાળ આ જુઓ. આ રી ચોખ્ખી દેખાય છે ઘડિયાળ હવે હેડો. એવડો તાણે આપણે વિષ્ણુડા કાને એને છોડવા નહીં આપતો. અલે આ પણ હું તો હેડી નહીં ગયો તો મારા પગમાં દુખાય છે. અલા એ તો મટી જાય હેડો ને અમે હાથ આવીને ટેકો કરશે હેડો બે હો તો ખરે અમે આખી જિંદગી ટેકો આવશે તમારે તમને કોઈ નહીં થવા દો